પૂર્ણબ્રહ્મ પરમાત્મા અનાદિ અક્ષરાતી શ્રી રાજજી મહારાજ, શ્રી શ્યામાજી મહારાણી તેમજ કંચન વર્ણના સિંહાસન ઉપર બિરાજમાન રાજશ્યામાજી તેમજ જે મંદિરની પૂજા કરી રહ્યા છે એવા શ્રી દિલીપ પૂજારીજી તેમજ ટ્રસ્ટીગણ દ્વારા આ સુંદર વિતક કથાનું આયોજન અને આ આયોજનમાં આજે વિતક કથામાં આપણે બીજા દિવસમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ ત્યારે ગણદેવી ગામના સર્વે ભાવિક ભક્તો તેમજ સુંદર સાથજીના શ્રીધામ હૃદયમાં બિરાજમાન શ્રી રાજશ્યામાજીના શ્રી ચરણોમાં મારા કોટી કોટી પ્રેમ પ્રણામ. વહાલા સુંદર સાથજી, વિતક કથાના આજે બીજા દિવસની અંદર આપણે પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ ત્યારે તો કાલે આપણે વિતકની અંદર શ્રવણ કર્યું કે ભવિષ્ય પુરાણ में राजा कहे जुग चार वचन जो है व्यास के ताको करो विचार કે વેદ વ્યાસજીએ આ વેદના ભાગલા પાડી અને ભવિષ્ય પુરાણની 18 પુરાણની રચના કરી એ આપણે કાલે શ્રવણ કર્યું. પછી લાલદાસજી મહારાજને મંગલાચરણ કરવાનું કહે છે તો એમની અંદર જે પાંચો શક્તિ બિરાજમાન હતી એટલે એમને મહામતીની ઉપાધિ મળી. પછી જ્યારે એમને મંગલાચરણ કરવાનું હતું તો એમને કયું મંગલાચરણ કર્યું તો કે નથી એને નમસ્કારાત્મક મંગલાચરણ કર્યું કે નથી એને આશીર્વાદાત્મક મંગલાચરણ કર્યું, એને મંગલાચરણ કર્યું હતું તો કે વસ્તુ નિર્દેશાત્મક મંગલાચરણ કર્યું હતું. કેમ તો કે એમાં રાજાઓના નામાંકિત નામ લઈ અને મહામતી શ્રી લાલદાસજી મહારાજે મંગલાચરણ કર્યું હતું. અને પછી આપણે રાજાઓની પરંપરા પ્રમાણે જે સતયુગ, ત્રેતા, દ્વાપર અને કળિયુગ જે રાજા હતા એ રાજાઓના આપણે નામ શ્રવણ કર્યા. તો કાલે આપણે જે રાજાઓના નામ શ્રવણ કર્યા હતા એ ઉપરથી આપણે આજે એક ગીત લઈએ. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. હે સુખ આવે ને વયું જાય કરમની બલિહારી, સુખ આવે ને વયું જાય કરમની બલિહારી, સુખ આવે ને વયું જાય કરમની બલિહારી, સુખ આવે ને વયું જાય કરમની બલિહારી.
કૃષ્ણ ભગવાનને પ્રશ્ન કર્યો કે હે બાલા, સુખ અને દુઃખની વ્યાખ્યા શું છે? મને આ કળિયુગની અંદર મને ખબર નથી પડતી કે સુખ કોને કહેવાય અને દુઃખ કોને કહેવાય. આની મને તમે વ્યાખ્યા સમજાવો ને. એટલે કૃષ્ણ ભગવાને મસ્ત કીધું, આ દિવસો પણ જતા રહેશે. જેને સુખના છે એને અભિમાન નહીં કરવાનું, એ પણ વયા જશે. અને જેને દુઃખ છે એને રોવાનું નહીં, કેમ કે એ પણ વયા જશે. આ બંનેની વ્યાખ્યા એક જ કીધી છે કે આ દિવસો પણ જતા રહેશે. એટલે દુઃખમાં કોઈ દિવસ રોવાનું નહીં અને સુખમાં કોઈ દિવસ છકી નહીં જવાનું. કે પંચભૌતિક શરીર જે અવતારી રામ જેવા રામ હતા એને પણ
એકોહમ બહુશ્યામી, કે એકમાંથી અનંત થવું હોય તો કેવી રીતે થવાય? તો પહેલા તો એને 50 કરોડ યોજનની અંદર પરમધામનું જે એરિયો છે 50 કરોડ યોજન એની અંદર એને 25 પક્ષ બનાવવાનું નક્કી કર્યું. તો પહેલા આપણે પ્લોટ લે, પછી બાંધકામ કરવું હોય તો એક સારો એન્જિનિયર રાખવો પડે, બંધાઈ ગયું પછી સારો એક શોભા કરવા માટે આર્કિટેક્ટ પણ રાખવો પડે. તો અહીંયા રાજ્યને પહેલા એને દિલમાં એને કંઈક લીધું તો હશે ને, એટલે કહે છે કે સર્વપ્રથમ 50 કરોડ યોજનની અંદર એને સૌપ્રથમ બનાવ્યું હોય તો બનાવ્યો રંગમહલ, કે પહેલા સેન્ટર થાય તો પછી દિશા નક્કી થાય ને, ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ, એટલે સૌપ્રથમ એને રંગમહલ બનાવ્યો. તો રંગમહલ ક્યાં બનાવ્યો? તો કે 50 કરોડ યોજનની બિલકુલ સેન્ટરમાં, એટલે કે મધ્યમાં. તો આજે આપણે ધણીજીને મળવા જવું હોય તો એ ક્યાં છે સાક્ષાત? તો કે પન્ના નગરીની અંદર ઘુમ્મટજીની અંદર. તો એ પણ ક્યાં છે? તો કે એશિયા ખંડ એની અંદર જંબુદ્વીપ, એશિયા ખંડ એની અંદર મધ્યપ્રદેશ, એમાં બુંદેલખંડની અંદર પન્ના નગરી, અને પન્ના નગરીની અંદર ઘુમ્મટજી સાહેબની અંદર અત્યારે સાક્ષાત ધણીજી જે જગ્યાએ સાક્ષાત બિરાજમાન છે એમની જ ઉપર એક જેટ રંગમહલ છે, જ્યાં સાક્ષાત આપણા ધણીજીની અત્યારે આપણે પન્નાજી જઈએ અને જો આપણી સાચી દ્રષ્ટિ હોય ને તો તમે ધ્યાનથી ત્યાં બેસશો ને એટલે તમને હિંડોળાનો અવાજ આવે જ છે. કે રાજ્યના દર્શન કરવા હોય ધ્યાનમાં તો આપણે પરમધામમાં રાજ્યના દર્શન કરવા હોય તો ધ્યાનમાં બેસવું પડે, પણ અહીંયા તો આપણને ધણીજીને મળવા જવું હોય તો સાક્ષાત પન્ના નગરીની અંદર અત્યારે બિરાજમાન જ છે. કીધું છે ને કે જાગ્યા ભેડા અને પોઢશું પણ ભેડા. જ્યાં સુધી 11,999 બ્રહ્મ સૃષ્ટિ જાગી જશે ને તો પણ જવાનું નથી. પૂરી 12,000 બ્રહ્મ સૃષ્ટિ જ્યાં સુધી જાગશે નહીં ત્યાં સુધી સાક્ષાત ધણીજી ક્યાં બિરાજે છે? પન્નામાં. તો હવે આ રંગમહલ તો બની ગયું, તો હવે કહે છે એના પછી દક્ષિણ દિશા કહે છે. તો કહે છે કે દક્ષિણ દિશાની અંદર શું બનાવ્યું મારા વાલાજીએ? તો કે ભોજકોસર તળાવ. પછી પાછું બીજું દક્ષિણ દિશાની અંદર શું બનાવ્યું? તો કે કુંજ નિકુંજ વન. પછી હજી જે ચોથું છે પક્ષ એ પણ ક્યાં બનાવ્યો? તો કે દક્ષિણ દિશાની અંદર માણિક પહાડ. પછી કહે છે કે પાંચમું પક્ષ તો એ શું બનાવ્યું? તો કે વનકી નહેરે, કે ફરતી ગોળ. પછી છઠ્ઠું છે પશ્ચિમ ચોગાલ, તો એ કઈ દિશામાં બનાવ્યો? તો કે પશ્ચિમ દિશામાં. પછી સાતમું છે બડોવન, તો ઈ ક્યાં બનાવ્યો? તો કે ઉત્તર દિશામાં. અને પછી આઠમો છે ઉખરાજ પહાડ, તો એ ક્યાં બનાવ્યો? તો કે એ પણ ઉત્તર દિશામાં. અને નવમું છે જમુનાજી, એ ક્યાં બનાવ્યો? તો કે પૂર્વ દિશામાં. હવે આમ 9 તો બની ગયા પક્ષ. પછી કહે છે કે 8 સાગર અને 8 ઝીણી. તો 8 સાગર એટલે કે નૂર, નીર, ક્ષીર, દધી, દૂધ, મધુ, રસ અને સર્વરસ. આ 8 સાગર બન્યા. અને એ જ જે સાગરોના નામ છે 8, એ જ 8 ઝીણીના નામ છે. તો 8 ને 8 16, અને 16 ને 9 25. તો બિલકુલ મારા ધણીજીએ મારા માટે 25 પક્ષ તૈયાર કરી દીધા. તો 25 પક્ષ તો તૈયાર કરી દીધા, પણ હવે આપણે આ ચોપાઈને કોઈ દિવસ ભૂલવાની નથી. તો કહે છે ને ધામે તેલાવરે પૂજે બને જો હે મા
બંગલાવાળું મકાન હોય પણ એનો કોઈથી ગર્વ કરવાનો નહીં. હું તો કોણ છું? તો કે રાજાઓના રાજા નિષ્કલંક બુદ્ધ અવતાર પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અક્ષરાતીતની હું આહ્લાદની શક્તિ સુંદર સાથ છું, જેને હું ધણી કહીને બોલાવું છું. એના ઘરની અંદર આ 25 પક્ષની અંદર રમણ કરવા વાળી હું છું. તો આ 10 બેડરૂમ વાળું ઘર ઈ સાચું કે પહેલું સાચું? એટલે જ કીધું છે કે 25 પક્ષ મારા માટે ધણીજીએ બનાવ્યા કે મારી રૂહને એની અંદર ક્યાંય પણ એને જાવું હોય તો હું સાક્ષાત એની હારે જ રહું. એટલે તો કીધું છે કે પુખરાજ પહાડ તો પણ હું જ છું, કુંજવન કહો તો પણ હું જ છું, નિકુંજવન કહો તો પણ હું છું, જમનાજી કહો તો પણ હું છું. જમનાજીની અંદર જે માછલી ઉપર આપણને સહેલ કરાવે છે રાજજી, એ પણ હું જ છું. અને ઘોડાઓ ઉડે છે, હાથીઓ ઉડે છે, એ પણ હું જ છું. કેટલી લીલા કરી રાજજી આપણા માટે. એટલે જ તો કીધું છે ને કે પરમધામ તો બની ગયું, તો હવે પરમધામનું વર્ણન આપણે કરવું હોય તો એ આપણી ભાષામાં થઈ શકે નહીં. ગીતમાં પણ કીધું છે ને, જ્યાં કણ કણ में है नूर भरा और शोभा परम पारा, ये परम धाम है हमारा, ये परम धाम है हमारा. કે રાજજી મહારાજે મારા માટે આ પરમધામ મસ્ત બનાવી દીધું. તો કહે છે કે એ પરમધામ તો બની ગયું. તો હવે આગળ આપણને રાજજી મહારાજ કહે છે કે પરમધામ બન્યા પછી એકો હમ ભવિષ્યામી. એટલું મોટું ઘર હોય તો એકલા ગમે અંદર? તો રાજ્યે એવું વિચાર્યું કે મારે આમાં ફરવા જવું છે તો મને એકલા તો નહીં ગમે. એટલે એને પોતાના ચિત્તની અંદરથી જ વિસ્તાર કર્યો. સત, ચિત્ત અને આનંદ. તો આ સત છે, આ ચિત્ત છે અને આ આનંદ છે. તો સતમાંથી એને કોણ પ્રગટ કર્યા? અક્ષર ભગવાન. એટલે કે ભગવાનજી આપણને જેને કહીએ છીએ એ અક્ષર ભગવાનમાંથી લક્ષ્મીજી, અને લક્ષ્મીજીમાંથી 24,000 કુમારિકાઓ. સત બની ગયું. ચિત્ત તો પોતાની પાસે જ છે. હવે આ બાજુ કોનો વિસ્તાર કર્યો? આનંદનો. તો આનંદ એટલે કે શ્યામા મહારાણી. તો શ્યામા મહારાણીમાંથી એને 12,000 બ્રહ્મ સૃષ્ટિ, અને 12,000 બ્રહ્મ સૃષ્ટિમાંથી અનંત ખુશખુશાલી બનાવી. તો સત, ચિત્ત અને આનંદ વિસ્તાર થઈ ગયો. એટલા માટે તો કહેવાય છે કે સચ્ચિદાનંદ. એટલે તો શ્લોકમાં પણ કીધું છે ને, સચ્ચિદાનંદ કિશોરાંગમ ચિદાદિત્યમ કિશોરાંગમ પરિધાની વિરાજિતમ સ્વરૂપમ સચ્ચિદાનંદમ નિર્વિકારમ સનાતનમ નિર્વિકારમ સનાતનમ. કે પરમધામની અંદર નિવાસ કરવા વાળા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા, જે ચૈતન્ય કિશોર સ્વરૂપ તેજોમય સચ્ચિદાનંદ સ્વરૂપ વાળા અમારા રાજજીએ સત, ચિત્ત અને આનંદ કે જે સદા સનાતન એક રહસ્ય રહી અને અવિનાશી રહેવા વાળા છે પરમધામની અંદર. તો પરમધામની અંદર એનું સ્વરૂપ કેવું છે? તો કે કિશોર સ્વરૂપ છે. સિંહાસનની ઉપર કિશોર સ્વરૂપે રાજજી મહારાજ અને શ્યામાજી મહારાણી બિરાજમાન છે. તો એનો પણ એક શ્લોક કીધો છે, રાધિયા શર શ્રી કૃષ્ણમ યુગલમ સિંહાસને સ્થિતમ પૂર્વોક્તમ રૂપલાવણ્યમ દિવ્યભૂષા
જેને આપણે રાજશ્યામાજી કહીએ છીએ. એ મારા ધણીજી સાક્ષાત યુગલ સ્વરૂપ જે સિંહાસન ઉપર બિરાજમાન છે. કે આવા મારા રાજજી મહારાજે મારા માટે આ રંગમહલ બનાવી દીધો અને એની અંદર સિંહાસનની ઉપર પોતે બિરાજમાન થાય છે અને કીધું કે એકો હમ બહુશ્યામી, કે એકમાંથી અનંત થાય તો પછી ફરવા જવાની મજા આવે ને. આપણે જ કોઈ સારા ઘરના હોય, કેપેબલ હોય, મોટો પરિવાર હોય, એની અંદર સંપ હોય અને ઘરની જ આપણે ટૂર કાઢી અને પ્રવાસમાં ગયા હોય તો મજા આવે કે ન આવે? પણ ક્યારે પરિવારની અંદર સંપ હોય ત્યારે. તો આ એક આખો પરિવાર થઈ ગયો. તો હવે કહે છે કે પરિવાર તો થઈ ગયો પણ હજી રંગમહલની કેટલી ભોમ કીધી? 10 ભોમ. તો પહેલી ભોમ કઈ છે? તો કે રંગમહલ. બીજી ભોમ ભૂલભુલવણી. ત્રીજી ભોમ પડસાલ. ચોથી ભોમ નીરદની હવેલી અને પાંચમી ભોમ છે
એટલે જ ગીતમાં પણ કીધું છે કે મારો વાલોજી તેડવાને આવશે. આપણે મોરારી બાપુ કથા કહે છે ને, બાજરો વાવ્યો હોય તો બાજરો જ ઉગે, ઘઉં વાવ્યા હોય તો ઘઉં જ ઉગે. તો આપણે ક્યાંથી આવ્યા છે? પરમધામથી. તો નિશ્ચિત કરી જ રાખવાનું કે હું પરમધામથી આવી છું એટલે હું પરમધામ જ જવાની છું. તો રાજ્ય આવે કદાચ લેવા તો એમાં કઈ વિલંબ થોડી કરવાની હોય કે ના ભાઈ મારે નથી આવવું. આપણે તો સૃષ્ટિના છીએ જ નહીં. આવે એટલે બેસી જવાનું. લીલબાઈ કીધું તું ને કાલે હું તમને લેવા આવીશ, તો લીલબાઈ શું કીધું? હું અત્યારે જ આવું પણ મારા બાળકોનું શું થશે એ કીધું તું ને, એની તમારે ચિંતા કરવાની નથી. તો આપણે લેવા આવે આપણે ચિંતા કરવાની હોય ન હોય, બેસી જવાનું. ચાલો હવે આપણે મોટો પરિવાર તો બની ગયો, તો હવે આપણે ફરવા જશું ને. તો ક્યાં જશું? તો કે સૌપ્રથમ આપણે કુંજવનની રેતીમાં રમવા જવાનું છે. તો શું કીધું ત્યાં કે બાલાજીએ કીધું કે ચાલો આજે આપણે રમણ કરવા જઈએ કુંજવનની રેતીમાં. એટલે તો ચોપામાં કીધું છે ને કે અનેક રામત રેતી અમે બહુવિધ કી નઠોર હોત એ વન શ્યામ શ્યામાજી કો હે આશિકા ઉજ્યોત. તો પહેલી વખત રમવા ગયા ત્યારે શેની રમત રમ્યા હતા? શેની રમત રમ્યા હતા પહેલી વખત કુંજવનની અંદર? કોઈને નથી ખબર? કોઈને નથી ખબર? પહેલી રમત, બીજી નહીં, પહેલી રમત રાજી, શ્યામાજી અને 12,000 સખીઓ દોડની રમત રમ્યા હતા. કે ચાલો રાજી તમે દાવ આપશો ને? તો રાજી કે નહીં, હું દોડું છું. જેવા જ રાજી દોડે છે એટલે શ્યામાજી આડો પગ નાખે એટલે રાજી મહારાજ પડી ગયા. રાજી મહારાજ પડ્યા એટલે એની ઉપર શ્યામાજી પડ્યા. અને ત્યાં તો કયું હતું? એક દિલી. તો જેવા જ શ્યામાજી પડ્યા એટલે માથે 12,000 બ્રહ્મ સૃષ્ટિ પડી ગઈ. ત્યારે રાજી મહારાજે એને દિલમાં લઈ લીધું. રાજી પડ્યા ને એટલે શ્યામાજી અને 12,000 બ્રહ્મ સૃષ્ટિ બધા જ એટલા આમ હસી અને રાજ્યની મજાક ઉડાવવા માંડ્યા. એ રાજ્ય તો પડી ગયા કે જો આપણે કે કેટલા બળવાન, આપણે રાજ્યને પાડી દીધા. રાજ્ય કહે છે તમે હસો, અત્યારે હસી લો, પછી તમારે હું ખેર પાડી દઈશ. એટલે આપણે કહી છીએ ને કુંજવન કી રેતી મેં ચલો પિયા દોડી જાય. કુંજવન કી રેતી મેં ચલો પિયા દોડી જાય. જો જાકો छुई लेते हैं, जो जाको छुई लेते हैं, सो हाथे हाथे बिकाई मारा बालाजी. चलो जमुना जल जीए प्यारे, ચાલો જમુના જલ જીએ. કે કુંજવનની રેતીમાં આપણે રમત કરીને આવ્યા ને એટલે રાજી મહારાજે ત્યારે જ નક્કી કરી લીધું કે અને મને કઈ કે બતાવવું તો પડશે કે. એટલે રાજીને મગજની અંદર કેસેટ બનાવવા માંડ્યા. પછી હજી તો રાજી વિચારે કે આને તો હજી એક જ રમત બતાવી છે, વિસ્તાર તો કરી દીધો પણ હજી તો એ કે આને મારે કેટલી પરીક્ષા આપવી પડશે ત્યારે આ માનશે ને. એમને તો કઈ નહીં માને એટલે ચોપાઈમાં કીધું છે તબ હાથ કે દિલ મેં ઉપજ્યા, મેં દેખાઉં अपना इशारा और दिखा
સરિયતમાં બાંધી લો એટલે આ પછી ક્યાંય છટકે નહીં. ઠીક છે, ચાલો આજે આપણે એ કે આંખ મીચાવણીની રમત રમીએ. તો બધી સખીઓ કે ચાલો એ કે સૌથી પહેલા કોણ દાવ દેશે એ કે તો પીયુજી કે છે કે ચાલો એ કે સૌથી પહેલા હું દાવ આપું કે. એટલે શ્યામાજીએ પીયુજીની આંખે પાટો બાંધી દીધો અને પછી બધી સખીઓ અલગ અલગ જગ્યાએ છુપાઈ ગઈ. તો શ્યામાજીએ રાજ્યએ ગોતતા ગોતતા કોનો હાથ પકડ્યો? શ્યામાજી. તો હવે દાવ કોને ઉપર આવ્યો? શ્યામાજી ઉપર આવ્યો. તો શ્યામાજી તો પરમધામના મહારાણી ઠકુરાણી. શ્યામાજીનો દાવ આવ્યો ને એટલે ઇન્દ્રાવતી સખી એમ કહે છે, હે શ્યામાજી, તમારી બદલીનો દાવ કે હું આપી દઉં? હવે કદાચ આપણે બધા રમતા હોય, તમે મોટા હો તો મને થોડીક તો દયા આવે ને કે લાવ ને આ સખીની બદલીનો હું દાવ આપી દઉં. ત્યારે શ્યામાજી શું બોલ્યા ખબર છે? અરે ઇન્દ્રાવતી, કે આ રમતને તો હું રમી જાણું છું. રમતમાં કોઈ દિવસ મરજાદ ન હોય. મને તો આ રમત સારી રીતે રમતા આવડે છે. આ શબ્દ બોલ્યા ને ઇન્દ્રાવતી, કેટલી કસમી કરવી પડી. શ્યામાજી બોલ્યા ને, સોરી ઇન્દ્રાવતી નહીં હો, શ્યામાજી બોલ્યા ને કે આ રમતને તો હું રમી જાણું છું. રાજ્યે કીધું હવે તું અત્યારે રમી લે, પછી આ ખોજ તને કેવડી મોંઘી પડે છે ને એ મને તું કહે છે. 40 વર્ષ સુધી એને ખોજ કરીને આ રમત બતાવી હતી રાજ્યે. પછી શ્યામાજીનો દાવ આવ્યો એટલે પીયુજી આખી પાટો બાંધી દીધો અને બધી સખીઓ છુપાઈ ગઈ. એટલે શ્યામાજીએ ફરીથી કોને પકડ્યા? રાજજી મહારાજને. એટલે બીજી વખત રાજજીનો દાવ આવ્યો. પછી પાછા શ્યામાજી રાજજીને આંખે પાટા બાંધે છે અને બધી જ સખીઓ વનની અંદર છુપાઈ જાય છે. તો રાજજી મહારાજ ગોતતા ગોતતા કોનો હાથ પકડ્યો? સુંદરબાઈનો. સુંદરબાઈનો હાથ પકડી લીધો રાજજીએ. બધી સખીઓ ખબર પડી ગઈ કે હા, રાજ્ય હવે સુંદરબાઈનો હાથ પકડી લીધો છે. એટલે બધી સખીઓ ત્યાં હાજર થઈ જાય છે અને કહે છે, એ પીયુજી, હવે બોલો તમે કે કોનો હાથ પકડ્યો છે? એટલે રાજજી મહારાજે કોનું નામ દીધું? ઇન્દ્રાવતીનું. અને શરત શું હતી કે જેનું નામ બોલે એને રાજ્યના શોભા, સિંગાર, વાઘા, સિંહાસન બધું જ રાજ્યનું એમને લેવું પડશે. તો ઇન્દ્રાવતી તો ના પાડે. બધી સખી કહે છે, હાલો રાજજી મહારાજ, હવે તમે ઇન્દ્રાવતીને આપો. તો ઇન્દ્રાવતી કહે છે કે ના હો, આ મારાથી ન થાય. રાજ્યે કીધું કે અત્યારે તું ન લેતો કાઈ નહીં, પણ જ્યારે હું તને હાથ પકડીને બેસાડીશ ને ત્યારે તારે બેસવું પડશે. તો ઇન્દ્રાવતીને ક્યાં બેસાડ્યા? તો કે શ્રી 5 મહામંગલપુરી ધામની અંદર. કર પકડ બેઠાઈ કે આ બેસ દિયો મોહે અંગ, તારીર સે પસરી દયા પલ પલ ચડતે રંગ. રાજ્યમાં જે કહી દીધું, અત્યારે તમે ભલે ના પાડો, પણ જ્યારે તમને હું બેસાડીશ ત્યારે તો તમારે બેસવું જ પડશે. તો કેટલા જણા રમત રમતા હતા? શ્યામાજી રમતા હતા તો આવું પડ્યું એને, ઇન્દ્રાવતીને આવું પડ્યું અને સુંદરબાઈને પણ આવવું પડ્યું. કોના માટે? મારા માટે આવવું પડ્યું. આજે જે યુગલ સિંહાસનની ઉપર રાજજીની બાજુમાં બેસનાર શ્યામા મહારાણી, પોતાની આહ્લાદની શક્તિ શ્યામા મહારાણીને પણ આપણા માટે મોકલે કે તું જા અને મારી રૂહને તારે જગાડીને લઈ આવવાની છે. એટલે જ તો એને પરમધામમાં કહી દીધું ને કે આશિક મેરા નામ રૂહ અલ્લાહ, આશિક મેરા નામ, ઇશ્ક મેરા રૂહન સો, મેરા ઉમ્મત में आराम. કે જ્યારે પરમધામમાં પોતાના આનંદની અંગ જે શ્યામા મહારાણી રૂહ અલ્લાહ, ઈ કે શ્યામાજી છે ને ઈ મારું જ અંગ છે એમ. એને હું એટલો પ્રેમ કરવા વાળો છું. એટલે આ તમને 12000 બ્રહ્મ સૃષ્ટિને પણ હું જ પ્રેમ કરવા વાળો છું અને શ્યામા મહારાણીને પણ હું જ પ્રેમ કરવા વાળો છું. એટલે આશિક તો
पहले एक हक के दिल में એટલે રાજી મહારાજની અંદર વિચાર આવ્યો કે રૂહ લાડ કરાવું નિસ્દિન કે હું મારી રૂહને રોજ પ્રેમ જ કરું લાડ જ કરું કે પછી કીધું કે બેસમાર બાતે હક કે દિલ में કે એને હું પ્રેમ સિવાય બીજું કાંઈ જ આપું નહીં પણ હવે મૂકવી છે અંદર અંદર આમ થોડા વિયોગ કરવાની ઈચ્છા છે અને એક બાજુ સંયોગ લીલા છે અને એક બાજુ વિયોગ લીલા છે તો રાજી મહારાજે ચોપાઈમાં કીધું છે ને લાડલિયા લાગોત કી જાગી અસલ ચોથે આસમાન બડી બડાઈ ને કી જાગી સિફત કરે સુભાન કે મારી લાડલિયા લાગોતની પોતાના જામાના દામન નીચે આપણને રાખે છે તોય આપણે તો રાજીને ત્યાં તો આપણને રાજી એટલે એને આપણે આમ એટલા એને બિચારાને હેરાન કરતા હતા ને કે એની તમે વાત જ જવા દો ઈ એકલા ને આપણે કેટલા હતા એટલે કે છે રૂહ હક સબ મિલ કે હક કે આશિક હમ इश्क मेरा है हमसे निके जानो तुम બધી જ બ્રહ્મપ્રિયાઓ છે ને પરમધામની અંદર રાજી મહારાજને કહેવા માંડ્યું હે રાજી કે તમે એમ કહો છો કે આ પરમધામની અંદર હું આશિક છું તમે કેવી રીતના આશિકી કે શાક લેવા અમે જાય પાનના પીડા અમે બનાવી મેવા મીઠાઈ અમે લેવા જાય તમારું ભોજન અમે બનાવી અમે તમને જમાડી અમે તમારો શિંગાર કરી અમે બધું જ તમારું કરી તો કે અમે આશિક કહેવાય કે તમે આશિક કહેવાય કામ તો બધું અમે તમારું કરી છે પ્રેમથી કે તો અમે જ આશિક છીએ એ પહેલે રાજી મહારાજ હારે બ્રહ્મપ્રિયાઓ કરે છે ને તો વળી શ્યામાજી બોલે છે કે બડી રૂહ હક મુझ पे हक का पूरा इश्क रूहे प्यारी मेरी रूह के इनमें नहीं शक ત્યારે મહારાણીજી બોલ્યા શ્યામાજી હે ધામધણી ઈ કે સૌથી શ્રેષ્ઠ પ્રેમ હોય ને ઈ કે તો હું જ તમને કરવા વાળી છું હું તમને કરું છું અને શું કીધું કે હું સખીઓને પણ પ્રેમ કરું છું એટલે આ પરમધામની અંદર આશી હું છું ત્રણેય જણા પોતપોતાની બડાઈ કરે રાજી કે હું આશિક છું શ્યામાજી કે હું આશિક છું અને 12000 સખીઓ કહે અમે આશિક છીએ એટલે રાજી મહારાજ કહે છે તુમ સબ રૂહ હે મેરે તન હો તુમ શોઈ શક
અક્ષરબ્રહ્મના મગજની અંદર એને ઈચ્છા ઉત્પન્ન કરાવવી પડે ને. એમને તો અક્ષર ભગવાનને તો કાંઈ ખબર નથી, સખીઓને નથી ખબર કાંઈ, પણ રાજી મહારાજે એને કહી દીધું કે આને મારે સંયોગ દલ અને વિયોગ દલ બંને દલ આને મારે બતાવવા છે. કે આપણું છોકરું હોય, બહુ લાડ કરતા હોય, આપણે લાડ કરીએ એટલે શું એનું પરિણામ આવે? બગડે ને. પછી આપણે શું ધમકી આપી? હવે તું આવી છે ને એટલે તને હોસ્ટેલમાં મૂકી દેવાનું છે. કઈ કે ન કઈ? હોસ્ટેલમાં મૂકીએ ને આપણે, એ મહારાજજી મહારાજે એમ જ કહે છે કે અત્યારે તમે અહીંયા મારા ઈશકના બળ ઉપર જેટલું ઉછળકૂદ કરવું હોય એટલું કરી લ્યો, પણ જાશો હોસ્ટેલમાં ત્યારે તમને ખબર પડશે. એટલે અક્ષર ભગવાનના મનની અંદર પણ ઈચ્છા બળવંતી કરી દીધી. એટલે એની શું પાય? લક્ષ્મીજીને અને 24,000 કુમારિકાઓને વાજતે ગાજતે દૈલીને માટે અક્ષર ભગવાનના દર્શન માટે આવતા હતા. કેટલે દૂરથી? તો કે 9 લાખ કોસ દૂરથી, ઉત્તર દિશામાંથી ચાંદની ચોકથી કેળપુલથી પાછા દક્ષિણ તરફ વટપુલ, ત્યાંથી પાછા 3 ઘાટ, પાટઘાટથી આવી અમૃત રોશની પાર કરી અને ચાંદની ચોકમાં રાજી મહારાજના દર્શન કરવા માટે આવતા હતા. અને એ આમ ચૂપચાપ નહીં, વાજતે ગાજતે જલુસ સાથે. જો રાજી મહારાજની લીલા 24,000 કુમારિકા અને 2 પોતે, પણ તોય સખીઓને ખબર નથી કે આ રોજ મારા ધણીજીના દીદાર માટે આવે છે. અક્ષર ભગવાન જ્યારે દર્શન કરવા આવ્યા ત્યારે નવરંગબાઈનું નિરત ચાલતું હોય નવરંગબાઈનું, તો નવરંગબાઈ પણ વિચાર કરે કે હું રોજ જ નૃત્ય કરતી હોઉં ત્યારે રાજી મહારાજ મારા સિવાય કંઈ બીજી એનું ધ્યાન જ ન હોય કે, અને આજે કે રાજી મહારાજ આમ કોને જોવે છે એટલે નવરંગબાઈ આમ જોયું. પેલા તો શ્યામાજી જોવે, રાજી આમ જોયું ને એટલે આમ સાઈડમાં ગયા એટલે શ્યામાજી જોયું. ઈ કે આ કોની કે, અને તો હું ન થોડતી કે. તો એવું જ અક્ષર ભગવાને કોને જોઈ લીધા? શ્યામાજી મહારાણીને. એટલે અક્ષર ભગવાનના મનમાં સંશય થઈ ગયો કે અરે આ રાજીની બાજુમાં તો મેં કોઈ દિવસ આ બીજું સ્વરૂપ જોયું જ નથી, તો કે આ કોણ છે? એટલે એના મનમાં ઈચ્છા થઈ ગઈ. અને નવરંગબાઈ નૃત્ય કરતા હતા ત્યારે 300 સખીઓ હાજર હતી એની હારે, એટલે બધાને થઈ ગયું. એટલે શું કહે છે? તબ સખિયા મન ઉપજીયા, ખેલે દેખે અક્ષર કાજે. કે સતને નહોતી ખબર આનંદની અને આનંદને નહોતી ખબર સતની. તો આજે બંનેનું મિલન કરાવી દીધું. તો અહીંયા તો નવરંગબાઈ નૃત્ય કરતા હતા. તો નવરંગબાઈ નૃત્ય કરતા ને તો પણ કેવું નૃત્ય કરતા ખબર છે? કે એના પગની અંદર જે ઝાંઝરી પહેરેલી હોય ને, એ નવરંગબાઈને એક જ ઘૂઘરી વગાડવી હોય ને તો એ એક જ ઘૂઘરી વાગતી.
કે રાજી મહારાજી કે આપણે કે કહે ને કે ક્યાં ફરવા જાવ એટલે આજ રાજી મહારાજની આપણે ખબર પાડવાની છે. બધાય સંપીને નિર્ણય કરી લીધો અને અક્ષર ભગવાન અહીંથી જોઈ ગયા તો એ તો પશ્ચિમના દરવાજે બેસી ગયા અને એના મનમાં તો એક જ રટણ ચાલુ કે હવે આ રાજી મહારાજ એની સખીઓ સાથે કેવી બ્રહ્મલીલા કરે છે ઈ મારે જોવી છે. અને સખીઓના મનની અંદર એક જ ઈચ્છા થઈ ગઈ કે હવે આ અક્ષર ભગવાનની કે કોણ છે ને કે ઈ આપણે રાજીને પૂછવાનું છે. તો કુલ પરમધામની અંદર કેટલા પાત્ર થયા? કેટલા થયા? 12,000 બ્રહ્મ સૃષ્ટિ, 24,000 કુમારિકા, 36 થઈ ગયા અને રાજજી અને શ્યામાજી, અક્ષર ભગવાન અને થઈ ગયા 36,004 થાય. આટલા પરમધામની અંદર રહેતા હતા અને રાજજી મહારાજ જ્યારે સુખપાલની અંદર આપણને સેલ કરાવવા લઈ જતા હતા તો ક્યારે અક્ષરધામ આટલું નહીં આવ્યું હશે ને? અને કઈ એક બે સુખપાલ હતા 12,000 સેલ કરવા જતા કેટલા સુખપાલ હોય? કોઈને નહીં અક્ષરધામ દેખાણું હોય. પણ ત્યારે રાજજીની કળા હતી. જેવું અક્ષરધામ આવે ને એટલે રાજજી સખીઓને કે આમ જો જો તમારા આંખમાં કઈ નથી પડ્યું, મારો વાળ બરાબર છે ને, આ તો અક્ષરધામ પાર થઈ જાય. તો સખીઓ કેટલું નહીં થાય કે આજે તો રાજજી મહારાજ બરાબર કે હમણાં આપણે એને લેવાના જ છે. એટલે જેવા જ 12 વાગે ભોજન કરી અને રાજજી મહારાજ લીલા મંદિરની અંદર હતા ને એટલે 3 વાગ્યા એટલે બધી સખીઓ ક્યાં ગઈ? રાજજી મહારાજ પાસે. રાજજી મહારાજે કીધું હવે કે આજે આપણે કે પાઠ ઘાટમાં જવાનું છે ને ફરવા, તો બધી સખીઓ ક્યારે કહે છે કે નહીં. તો કે કેમ? કે નહીં આજે તો એ કે તમે અમને ઈ જ બતાવો કે સવારે જે દર્શન કરવા આવ્યા હતા ઈ કોણ છે? તમે કહો છો કે હું આશિક છું, તો આશિક એની માસૂમને આટલી વાત છુપાવે? આટલા એક આવતા હોય તોય બરાબર કે આ 24,002 જણા કાયમી તમારા દર્શન કરવા માટે આવતા હતા અને ઈ લીલાની તમે અમને જાણ ન થવા દીધી અને તમે પરમધામમાં એમ કહો છો કે હું આશિક છું. તમારો આશિક તો બતાવો આવ્યો છે. તમે પહેલા એ જ બતાવો ઈ કોણ છે, એનું નામ શું છે, એનું ધામ શું છે અને ઈ શું કામ કરે છે, બતાવો. રાજજી મહારાજ એટલું જોતું હતું કે તમે પૂછો એટલી જ વાત, પણ હું અત્યારે તો ખાલી તમને ના પાડીએ રાખું. એટલે રાજજી મહારાજ અરે રેવા દ્યો, ઈ તમારે જાણ્યા જેવું નથી. તો ના સખીઓ કીધું અમારે આજે ક્યાંય ફરવાય નથી જાવું અને અમારે તમારી આજે એકેય વાત પણ માનવી નથી. તમે એનું નામ બતાવો, એનું ધામ બતાવો અને એનું કામ બતાવો. રાજજી મહારાજ કીધું હાલો બરાબર મોકો છે, હવે એને હું બતાવી દઉં. એટલે રાજજી મહારાજ એમ કહે છે કે રેવા દ્યો, ઈ સંસાર બનાવવાનું કામ કરે છે. આપણે પરમધામમાં સંસાર જોયો તો આપણને એમ કે સંસાર એટલે કંઈક ખાવાની ચીજ હશે. હે સંસાર? રાજજી મહારાજ કે હા સંસાર નહીં, દુખે આપે ભેગું. દુઃખ કેવું હોય? ઈ રાજજી મહારાજ કીધું અત્યારે બોલી લ્યો, તમે જાઓ ત્યાં ખબર પડશે દુઃખ કેવું હોય. બસ હવે તો તમે અમને કહી જ દો, અમારે એ જીવ હોય કે એનું દુઃખ એ જોવું છે ને એનો સંસાર એ જોવો છે. એટલે રાજજી મહારાજ કહે છે કે એનું નામ બતાવો. તો કે ઈ મારું જ સત સ્વરૂપ છે. તો કે હવે એનું ધામ બતાવો. તો કે ઈ સામે અક્ષરધામ રહ્યું ને ઈ જ એનું ધામ છે ઈ કે. તો કે રાજજી તમે કહેતા હતા કે અમે આશિક કે, તો તમે કેમ અમને કોઈ દિવસ બતાવ્યું નહીં? તો તમે શેના આશિક કહેવાનું કે? તો હવે એનું કામ બતાવો. તો કે મેં તમને કીધું ને કે ઈ પલવારની અંદર કરોડો બ્રહ્માંડ બનાવે છે અને મીટાવે છે. તો કે બસ હવે મારે ઈ સંસાર અને ઈ દુનિયા જ જોવી છે. રાજજી કીધું કે ઈ નથી જોયા જેવી, પણ આપણને કોઈ એમ કહે ને કે આ થેલી હું તમને આપું છું, ઈ તમે ખોલીને જોતા નહીં. એટલે ઈચ્છા ક્યારે આપણી ઈ થેલીમાં જઈએ અને અંદર શું હોય છે, આની અંદર શું હોય છે, આપણે કે માની તો નહીં કોઈ. રાજજી મહારાજે કીધું હા હવે મારે જે જોતું હતું ઈ જ મને મળી ગયું. એટલે રાજજી મહારાજ કીધું બહુ બનાવે છે આપણને. એને શું કીધું ખબર છે કે ના ઈશક ના અકલ ના સુધ આપ વતન ના રહેસી હક કી એ ભૂલોગે મૂલ વતન.
કે રાજી મહારાજે કીધું કે અક્ષર ભગવાન જે દુઃખ રૂપી બ્રહ્માંડ બનાવે છે ને, ત્યાં પ્રેમ નહીં હોય, ત્યાં તમે જાશો ને એટલે મને ભૂલી જાશો, ધામને ભૂલી જાશો અને તમે તમારા અસ્તિત્વને પણ ભૂલી જાશો. પણ આપણે કાંઈ રાજીનું માન્યા નહીં. બહુ જ બહેસ કરી આપણે રાજી મહારાજ સાથે લીલાપીલા મંદિરની અંદર. તો રાજી કે કાંઈ નહીં, ચાલો લઈ ગયા, હાલો પેલી ભૂમિ અંદર આવે મૂલ મિલાવા. બધાને ત્યાં લઈ ગયા મૂલ મિલાવાની અંદર. મૂલ મિલાવાની અંદર એક સર્કલની અંદર બધાને બેસાડી દીધા. પછી આપણને સમજાવે છે રાજી મહારાજ કે હક કહે તુમ ભૂલોગે આપ બેઠે બક્કા में जीत, मुझे भी तुम भूलोगे ऐसा खेल देखोगे बैठे इत. કે હક કહે તુમ ભૂલોગે, રાજી મહારાજે કીધું કે તમે મને ભૂલી જશો. આપ બેઠે બક્કા में जीत, કે અત્યારે તમે પરમધામમાં બેઠા છો. મુझे भी तुम भूलोगे, એટલે મને પણ તમે ભૂલી જાશો. ऐसा खेल देखोगे बैठे इत, કે અહીંયા જ બેઠા બેઠા તમને આ ખેલ બતાવવાનો. શું કીધું? ऐसा खेल देखेंगे बैठे इत, કે અહીંયા જ બેસાડી અને હું તમને આ ખેલ बतावीस. एक खेल ऐसा है तुम अपना कबीला कर, कोई न किसी को पहचाने, देखो जुदे जुदे कर घर. राजी महाराज के संसारનો ખેલ એવો છે કે જૂઠા કબીલા પરિવારની અંદર તમે જશો, ઘર બનાવી અને તમે એની અંદર બેસી જશો.
કેમ કે થોડુંક ડર લાગે છે કે હાય આવું હશે. બધાના જેટલા બેઠા હોય પરમધામની અંદર જો રાજસી સ્વાતસી કે તામસી નથી. ત્યાં તો એક જ રાઉન્ડની અંદર રાજ્ય મહારાજે આપણને બેસાડ્યા હતા. પણ જેમ રાજ્ય મહારાજ આ ભયાનક વર્ણન કરતા ગયા એટલે જે દીકરી હોય એ પેલા ખસકી 2000 રાજસી બેસી ગઈ. પછી પાછું થોડું ભયાનક
ઢોરા તો ખાતા હોય એવી તામસી નહીં. એ નક્કી કરી લે કે મારે આ વસ્તુ કરવી છે એટલે એ કરીને જ બતાવે ને એ તામસી. આ સાતસી ને રાજસી તો ડરી ગઈ હતી પરમધામની અંદર એટલે તો એ આગળ ખસકી ગઈ, પણ તામસી ખસકી નહીં. એટલે કે છે આપણે જે રાજ્ય મહારાજને પરમધામમાં બેઠા હતા તે રાજ્ય કીધું હતું ને કે તમે મને ભૂલી જાશો, એટલે આપણે એકબીજા પરમધામની અંદર વાયદો કરી છે. જો તું ભૂલે મે તુજે તો દેઉંગી તુરંત જગાઈ. એ જો તું ભૂલે કે તો તું મને જગાડજે કે, અને હું ભૂલી જઈશ ને તો તને તરત જગાડી દઈશ. એટલે જો કઈ કહે છે ને મે જો તું ભૂલે તો મે તુજે કો દેઉંગી તુરંત જગાઈ. મે ભૂલું તો તું મુझे पल में दीजिए बताई. પરમધામની અંદર બોલ કર્યો કે હું ભૂલું તો તું મને જગાડજે, અને તું ભૂલીશ તો જગાડીશ કોઈને? સાચું કે જો જગાડીશ હે? અહીંયા કાલે જેટલા બેઠા હતા ને એટલા જ સામથી નવ કોઈ એટલે કોઈ મને આજે નથી દેખાતું. બાજુવાળાને કહેવાય ને ગમશે કમ કે હાલ મેં કાલે કીધું હતું ને કે મંદિરની અંદર જાપ કરવાથી આપણને કેટલું ફળ મળે છે. હું તો એમ કહું છું કે આ શેરીવાળા છે ને એ તો કેટલા ભાગ્યશાળી હશે. ઘરે સેવા પૂજા ન કરાય ને મંદિરમાં આવીને સેવા પૂજા કરો ને એટલે એનું અનેક ગણું ફળ કીધું છે. 6 વાગ્યાની મંગલા આરતી અહીંયા તો એટલી વહેલી નથી થતી, 6 વાગે આરતી થાય છે. તો આજુબાજુવાળા આ જેટલા રહેતા હોય ને આ મોહલ્લાની અંદર એને મંગલા આરતી અહીંયા એક આરતી કરો ને એટલે એનું લાખો ગણું પુણ્ય કીધું છે. રાજજી મહારાજે કોલ કર્યો તો કે તું ભૂલીશ તો હું તને જગાડીશ, અને હું ભૂલું તો તું મને બતાવી દેજે. તો મારું તો એટલું કહેવું છે કે આપણની અંદર આપણને બે ચોપાઈના ખુલાસા કરતા આવડતા હોય ને તો ઓટલે બેહીને સહુર કરાય કે આ માઈક આવે આમ બ્રહ્મ સૃષ્ટિ ભેગી થાય અને પછી હું ચર્ચા કરું એની રાહે નથી રહેવાનું. રાજ્ય મહારાજે ચોખ્ખું જ કહી દીધું છે કે તમે પરમધામમાં વાયદો કરીને આવ્યા હતા ને કે હું ભૂલું તો તું બતાવજે, તું ભૂલીશ તો હું બતાવીશ. તો એ સાર્થક કરો કે આ જાગરી લીલાની અંદર કે સરસ્વતી કે ભંડાર में बढ़े अनुपम बात, सरस्वती के भंडार में बढ़े अनुपम बात, खर्चत खर्चत ना घटे बिन खर्चत घट जात, बिन खर्चत घट जात. કે સરસ્વતીના ભંડારમાં અપૂર્વ જ્ઞાન ભરેલું હોય એને તમે વહેતું રાખો ને તો એ આપોઆપ નવ અંદર આવતું જાય, અને ના ખર્ચો ને તો એ બધુંય કટાઈ જાય. તમારે તો અહીંયા ને અહીંયા આ જ મોહલ્લામાં અને અહીંયા જ મંદિર છે. હું એમ કહું કે 2 જણા તો 2 જણા, 4 જણા તો 4 જણા અહીંયા બેસી અને રોજ સહુર કરાય વાણીનો કે હે સખી તને આ બે ચોપાઈ આવડે છે? અમારા જી મહારાજ શું કહેવા માંગે છે મને કહે ને. પ્રણામી ધર્મને સાચું શું કીધું છે કે જાગો અને જગાવો. પ્રાણાજી વાણીમાં કહી દીધું છે ને કે હું જગાવું બાંધા જૂથ. હું બાંધા જૂથને નો જગાવી શકું તો કાઈ નહીં, પણ જી સખીને નથી આવડતું ને તો મને જે શોભા દીધી છે ને રાજજી મહારાજે બે ચોપાઈનું વર્ણન કરવાની તો ઈ તો હું મારી સખીને કહી જ શકું છું. તો આ સાર્થક કહેવાય કે તું ભૂલ તો હું તને જગ બતાવીશ, અને હું ભૂલ તો તું મને બતાવજે. તો રાજજી મહારાજે એને કીધું પરમધામમાં આપણે રાજજી મહારાજ સામે વાયદો કર્યો હતો કે રાજજી મહારાજ ભલે કે તમે મને ભૂલી જશો, પણ જો આપણે બધા એ કે છે ને કે નક્કી કરી રાખવાનું કે રાજજી મહારાજ ભલે જી કેવું હોય નહીં કે પણ આપણે એ કે એકબીજાથી છૂટું પડવાનું જ નહીં કે. એટલે બધા આમ હાથ પડી અને નજીક દલદલિયા ડાલી બેસી ગયા રાજજી પાસે ફરતા સર્કલમાં જેમ બેઠા 3 હાથની અંદર એમ. પવનને જાવ હોય તો વિચાર કરવો પડે કે આની
આ માયા અને ખેલ એ આપણને શું બગાડી શકવાનું? કેમ કે ત્યાં તો એક જ તીલી હતા, પણ એને ખબર હતી કે એક તીલી અહીંયા છે, અહીંયા જાય એટલે તો સાચું કહેતા હશો ને, 100% સાચું. આપણી બેસ્ટમાં બેસ્ટ ફ્રેન્ડને તમે સાચું કહેતા હશો ને તો એના મનમાં થઈ જશે કે થોડીક તો જૂઠી જઈશ. કાંઈ તમારા માટે તમારા હારે જે પાત્ર બેસવું હોય ને એની ઉપર આપણને અત્યારે વિશ્વાસ રહેતો નથી. કે કહે રૂહ રૂહે હક એક દૂજી કો નજીક બેઠ જાઓ, જીન કોઈ જુદી પરે રહીએ અંગ લપટાઓ. કે દાળની કડીની જેમ ગોઠવાઈ ગયા. ભલે ને રાજી મહારાજને જી બોલવું બોલે, આપણે તો નક્કી કરી લીધું કે જાઓ એટલે જાઓ. હાથો હાથને છોડીએ લગરેએ અંગો અંગ, ઇન વિધ એક દિલ રાખીએ કોઈ છોડે ન કાહુ કો સંગ. કે હાથથી હાથ પકડી લ્યો, અંગથી અંગ પકડી લ્યો ઈ કે, અને ઈ કે એક દિલ છીએ ઈ કે આપણે બધા ઈ કે. તો હું કીધું કોઈ છોડે ન કાહુ કો સંગ, કે આપણે એકબીજા ઈ કે બધા ઈ કે એકબીજાને પકડીને બેહી જાય કે તો આપણે કોણ ઈ જુદું કરી શકવાનું? પણ ઈ ખબર હતી કે અહીંયા તો એક એમપીમાં ગઈ, એક યુપીમાં ગઈ, એક ગુજરાતમાં ગઈ, એક બંગાળમાં ગઈ. આપણે ગોતવાના નથી, બ્રહ્મ સૃષ્ટિને આપણે કોઈ ઓળખી શકતા નથી કે બ્રહ્મ સૃષ્ટિ છે. કેવો વેશ બનાવ્યો છે ને રાજી મહારાજે, કે જુદે જુદે નામે ગાવેલી જુદે જુદે વેશ અને કે હમ હમેશા એક દિલ જુદિયા હોય ક્યો કર, હક ખેલ દેખાવહી કર પાએ સે આગે સે ખબર. કે રાજી મહારાજને ખબર હતી કે આપણે પરમધામમાં હંમેશા એક દિલી છીએ, પણ કેવી રીતે ઈ કે જુદા થશું ઈ કે. આ જુદા કેવી રીતે થશે ઈ કે. માયાની અંદર જ માયાનું બળવાન કેટલી કહી દીધી છે રાજી મહારાજે. પહેલા સિંગાર નીકળ્યો છે ને શ્યામા મહારાણી, વાણીનું અવતરણ હંસાની જેલમાં થયું ત્યારે પહેલા શ્યામાજીનો સિંગાર ઉતર્યો હતો, છતાં વાણીની અંદર રાજી મહારાજે મોહજલનું પ્રકરણ મૂક્યું. શા માટે? પહેલા જ કીધું રાજી મહારાજે, માયા મૂકી છે, આમાંથી તારે પાર થવાનું છે. કીધું ને કે મોહજલનું પ્રકરણ મૂક્યું, 84 પ્રકરણ એટલે 84 ચોપાઈનું. એટલે ઈ પણ ઈ જ બતાવે છે રાજી કે આ
સુંદર સાથ